આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19ના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ દ્વારા વિવિધ મુદ્દાઓની રજૂઆત સાથે કેટલાક સવાલ પણ ઊભા કર્યા હતા. ઘનશ્યામ પટેલે આજે સભામાં મકરપુરા વિસ્તારમાં સુસેન પાસે બ્રિજ બનાવવાની માંગ કરી હતી, જે કેટલાય સમયથી મંજૂર થઈ ગયું હોવા છતાં કેમ કામ શરૂ નથી થયું, તો આ બ્રિજ બનાવવાની માંગણી તેમણે કરી હતી. આ સાથે ટી ગાર્ડ માટેનો ઇજારો હજી થયો નથી. વરસાદ હવે શરૂ થવાનો છે, ત્યારે જો ઇજારો જ નથી થયો તો ટી ગાર્ડ વિના વૃક્ષો કેવી રીતે વાવી શકાશે તે મુદ્દે પણ રજૂઆત કરી હતી. સાથે સ્ટેન્ડિંગના કામોમાં જ્યારે અમારા વિસ્તારમાં સ્થળ પર વિઝિટ કરવામાં આવે છે, તેમાં અમને પણ સ્થળ પર બોલાવવા જોઈએ અને અમારા સૂચન પણ લેવા જોઈએ તેવી માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સભાનું પહેલું વજન પડતું હતું, ત્યારે અત્યારે સભામાં રજૂઆત કરીએ છીએ તો પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. સાથે કોર્પોરેશન દ્વારા છપાવવાની આવતી ડાયરી મુદ્દે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ડાયરી 6 મહિના બાદ મળે છે, જેનો કોઈ મતલબ રહેતો નથી અને ફોટો ખર્ચો પાલિકામાંથી આવે છે, જેથી ડાયરી 12મા મહિનામાં મળી જાય તેવું આયોજન કરવું જોઈએ. એવું કોઈ ઉગ્ર સ્વરૂપ એવું કંઈ છે નહીં. મારો કુદરતી અવાજ મોટો છે, પણ એક વસ્તુ તો નક્કી છે કે 3 વર્ષ પૂરા થયા તો સુસેનનો રોડ જે ચાલુ થયેલો હતો અને એ બંધ કરી દીધો. ત્યાર પછી આ લોકો કહ્યા જ કરે છે કે હવે અમે મંજૂરી મૂકી દીધો, મંજૂરી આયા જ કરે છે મંજૂરીમાં. ત્યાર પછી બીજા પૂર્વની અંદર પણ બીજા 3, 4, 5 બ્રિજ સળંગ ખાતમુહૂર્ત પણ કરી દીધા અને કામ ચાલુ કરવાના છે. તો અમારા ભણી પણ કામ તો કરવાનું છે ને. તમે અત્યારે કોઈ પણ જગ્યાએ સર્વે કરવા જાઓ, આખા વડોદરાની અંદર જો તમે સર્ક્યુલર રૂટ પર સર્વે કરવા જાઓ અને સુસેનની અંદર ટ્રાફિક કોઈના પણ કરતાં 1% પણ ઓછો આવે તો તમારે કહેવું તો એ તો જરૂરી છે ને. તમે અત્યારે 6 વાગ્યા છે, જાઓ તમે 15 મિનિટ સુધી રોડ ક્રોસ નહીં કરી શકો. ત્યાંની પ્રજા, અમે લોકો ત્યાંના કાઉન્સિલર છે, ત્યાંના રહેવાસીઓ અમને કહેવા છે આવે છે કે ભાઈ આ બ્રિજનું શું કર્યું, બ્રિજનું શું કર્યું. તો કહેવું તો રજૂઆત તો કરવી જ પડશે ને. એ લોકો જોવા આવે છે તો તમને તો સાથે નહીં રાખે. બ્રિજના માટે થઈને જોવા આવે છે એમ નથી. જે મારા વોર્ડના તમે એવું છે કે મારા વોર્ડની અંદર જે કામો લીધા હોય અને જે કામો સ્ટેન્ડિંગમાં ચડ્યા હોય અને પછી એની ચર્ચા થતી હોય કે ભાઈ આમાં ભાવ વધારો કરવો છે કે ઓછો કરવો છે કે જે હશે તે એ લોકોનો વિષય છે, કારણ કે અમને ખબર નથી. તો એવું છે કે અમારે ત્યાં આગળ વરસાદી ગટર જ્યારે નાખી દીધી હોય, મંજૂર કરી દીધી હોય, કામ ચાલુ હોય અને પછી સડનલી કે હવે આપણે આ બંધ રાખો આ પોર્શનની અંદર, કારણ કે અમારે ગ્રેવિટી લાઇન નાખવાની છે. હવે એ ગ્રેવિટી લાઇનનું ટેન્ડર આવ્યું હોય, ચર્ચા થતી હોય અને પછી આ લોકો રિનોવેટ કરી દે. તો હવે વરસાદી ગટરનું કામનું જેનો વર્ક ઓર્ડર આપ્યો છે, જેનું અધૂરું કામ થઈ ગયું છે, તો એ કામ બંધ રાખવાનું, કારણ કે એ ઉપર નાખવાની છે અને ગ્રેવિટી લાઇન 4-6 મીટર નીચે નાખવાની છે. એટલે એ લોકોનું ટેકનિકલ એવું કહેવું છે કે આ લાઇન નાખીએ, અમારી પાસે જગ્યા ઓછી છે, 5 જ મીટર જગ્યા છે અને એની અંદર અમારા 2 કામ કરવાના છે, કારણ કે વચ્ચે રોડ બની ગયો છે અને બાજુની અંદર પાણીની લાઇન પણ નખાઈ ગઈ છે, જે ઓજી વિસ્તારની અંદર કામગીરી ચાલી રહી છે એની અંદર. તો હવે એની અંદર એવું છે કે આ લોકોએ રિનોવેટ કરી દીધું, તો મારે વરસાદી કામ નહીં કરવાનું. તો વરસાદી કામ તો કરવું પડે ને, કારણ કે ચોમાસું આવ્યું છે. પહેલાં 12મા મહિનાની અંદર વર્ક ઓર્ડર આપેલો હતો, તો કામ તો આ એક નાનકડા મિસ્ટેકના કારણે અને આ લોકો કહે છે કે વધારે ભાવ હતો, તો હવે જે નવું આવશે તો એ ભાવ વધારે નહીં આવે એવી એમની પાસે ગેરંટી છે. વધારે આવશે તો શું કરશે? મારે ત્યાં આગળ આખા વડોદરા શહેરમાં જોવા છે કે ટ્રીગાર્ડનો ઇજારો નથી. તમે ચોમાસું આવી ગયું છે, 5મા મહિનાની અંદર લોકોને ટ્રીગાર્ડ આપી દેવાના હોય આપણે, અને બદલે અમે લોકોને કાગળ લખીને આપીએ છીએ. તો કહે છે કે ટ્રીગાર્ડનો ઇજારો નથી આવ્યો. મારા વોર્ડની અંદર એટલે દક્ષિણ ઝોનની અંદર RCC રોડનો ઇજારો નથી, તો અમે કામ લખીને આપીએ છીએ. એ કામ લખીને આવ્યા પછી કે ઇજારો નથી એટલે એ પાછું જાય, 2 વાર રિનોવેટ થાય. એટલે આ લોકો 21 દિવસનું રાખે ને 10-12 દિવસે ખોલે, પછી પાછા રિનોવેટ કરવાનું થાય, કોઈ ભર્યું નથી એટલે પછી પાછા આ લોકો 1 મહિનો રહી જાય ને પાછા નાખે, એટલે 4-6 મહિના કરી નાખે. અમે જે સૂચન લખ્યું હોય એ સૂચન પાછું આવે કે હવે 9 વર્ષ આવી ગયું છે, તમે ફરી વાર લખીને આપો. આ નહીં ચાલે. અને જ્યારે ઇજારો આવે છે, અમે જ્યારે લખીને આપીએ છીએ ત્યારે ઇજારા નહીં હોતા. ઇજારા આવે છે ત્યારે કહે છે કે ભાવ વધારો આવી ગયો તો ફરી એસ્ટિમેટ બનાવવો પડશે, અને એસ્ટિમેટ બનાવીને બધું મંજૂર કરે એટલે પાછો ઇજારો પૂરો થઈ ગયો હોય. 100% લેવા જોઈએ. એટલા માટે તો કહ્યું કે ફક્ત કંઈ સ્ટેન્ડિંગના લોકો જ કંઈ આ વડોદરા શહેરની અંદર કામગીરી કરવા માટે નથી, તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે. અને અમે એવું નથી કહેતા અમે નિર્ણાયક માણસો છે, અમારો નિર્ણય ના, પણ અમારી રાય તો લેવી જ જોઈએ ને. અમે એવું નહીં કે તમે નિર્ણય તમે કરો, પણ અમારી રાય તો લેવી જ જોઈએ અને એના માટે મેં રજૂઆત કરી જ છે.